નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન બળગુજર મીરા એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મીરા એકેડમીની અંદર વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં તમામ લેક્ચર્સને જે વિડીયો હોય છે, આવનારી જે ગુજરાત પોલીસની ભરતી છે તમામ તેને ધ્યાનમાં રાખવામાં આવે છે. તમારી માટે જે એક્ઝામના અપડેટના જે વિડીયોઝ આવે છે તે તમામ ગુજરાત પોલીસની જે અપડેટ માહિતી હોય છે એ અમે તમારી સમક્ષ શું કરીએ છીએ, રજૂ કરીએ. તો આવી જ માહિતી મેળવવા માટે અને અમારી સાથે જોડાઈ રહેવા માટે અમારું યુટ્યુબ ચેનલ છે મીરા એકેડમી, તેને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો અને અમારા જે વિડીયોઝ છે તેને લાઇક કરો અને શેર કરો. ચાલો આજે શરૂ કરીએ. આજે ગ્રાઉન્ડ ઉપર તમારી જે ફિઝિકલ ચાલી રહી છે, તો કે ગ્રાઉન્ડ ઉપર તારીખ 21/1/2025 રોજ કયા ગ્રાઉન્ડમાં કેટલા વિદ્યાર્થીઓ દોડ્યા અને કેટલા વિદ્યાર્થીઓ તેમાંથી પાસ થયા છે તેની જાણકારી હું અમુક ગ્રાઉન્ડની તમારી સમક્ષ લઈને આવ્યો છું. તો ચાલો જઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે પહેલા મહેસાણા ગ્રાઉન્ડ છે. કયું છે? મહેસાણા ગ્રાઉન્ડ છે. તો કે દરેક બેચમાં 100 થી વધુ ઉમેદવારો, એટલે કે 100 થી વધુ, એટલે કે 200 દોડાયા હતા. પહેલી બેચ બનેલી હોય એમાં 200 દોડાયા, તો દરેક બેચમાં 100 જણા શું થયા? 100 થી વધારે પાસ, 100 થી ઓછા પાસ થયા નહીં. જે છેલ્લી બેચ 200 હતી તેમાં 16 જેટલા પાસ થયા. કેમ 16 જેટલા પાસ થયા? તમારું કયું કારણ 16 જેટલા પાસ થયા હોય? હવે જેમ જેમ સમય જાય તેમ વિદ્યાર્થીઓની સંખ્યા કેવી જાય? વધતી જાય. તમારું પહેલી બેચ, બીજી બેચ, ત્રીજી બેચનો નંબર ન આવે તો તમારે ક્યાં 7 વાગે 8 વાગે દોડાવવામાં આવે. હવે તમે દોડવાની પ્રેક્ટિસ કેટલા વાગ્યાની હોય? 5 વાગ્યાની હોય. તમને 7 વાગે દોડાવવામાં આવે તો તમારી પાસે જે મિનિટનો 1 કે 1.5 મિનિટનો શું થઈ જાય? વધી જાય. હવે તમે 25 મિનિટમાં પૂરી ધારો કે તમે 23 મિનિટમાં પૂરી કરતા હોય, બાય ચાન્સ તમારો નંબર આવે 7 વાગે દોડવામાં. હવે 7 વાગે દોડવામાં ગયો તો 1 મિનિટ 2 મિનિટ વધી ગઈ, ખતમ. 25 મિનિટ થઈ ગઈ, બાય બાય, ફેલ. એટલા માટે કહેવામાં આવે છે કે જેટલા જલ્દી જશો તેટલા જલ્દી તમારે દોડવામાં નંબર આવશે. આગળ જઈએ. જો અને કે ગ્રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓ દોડે તે તેમની શું માહિતી આપી હતી કે ખુલ્લા પગે દોડવું જોઈએ નહીં. જે મહેસાણા ગ્રાઉન્ડ ઉપર જેમને એવું લાગે છે કે અમે ખુલ્લા પગે દોડી લઈશું, દોડવા વાળા દોડી રહે છે પણ ખુલ્લા પગે દોડવું યોગ્ય નથી. આગળ જઈએ. જો છેલ્લી સવારે 8 વાગ્યાથી બેચ 8:32 વાગ્યા સુધી શરૂ થઈ હતી. જો હવે અમદાવાદ ગ્રાઉન્ડની રિપોર્ટ આપીએ. 200 પહેલી બેચમાં દોડાયા હતા, એમાંથી પાસ કેટલા થયા? 136 જણા હતા. કેટલા થયા હતા? 136 જણા. એટલે કમસે કમ 66% જેટલો, લગભગ 66% જેટલો શું આવે? રેશિયો આવે. વહેલા તે પહેલાના ધોરણે 2:30 વાગે એન્ટ્રી શરૂ. કેટલા વાગે? જો રાત્રે 2:30 વાગે એન્ટ્રી શરૂ કરી દીધી હતી. કેમ તમને વહેલા? હવે 2:30 વાગ્યાથી કેટલી 4 વાગ્યા સુધીમાં તો બે બેચ એમને એમ બની ગયું અને તમે જાઓ 4 4:30 વાગે મસ્ત આટા મારતા, ડામોડોળ કિલ્લા કરતા. 5 વાગે 4 થી 5મી બેચમાં નંબર આવે. એનાથી જો 2:30 વાગ્યાથી શું કરી નાખી હતી? એન્ટ્રી શરૂ. પ્રથમ બેચ કેટલા વાગે દોડવાનું શરૂ થયું હતી? 4 વાગે. કેટલા વાગે? 4 વાગે. આગળ જઈએ. સુરતની વાત કરવામાં આવે તો 200 જણા પહેલી બેચના દોડ્યા હતા, એમાંથી કેટલા જણા પાસ થયા હતા? 102 જણા, એટલે કે 50% જેટલા. કેટલા? 50% જેટલા પાસ થયા હતા. 50 ને 51%. કેટલા? 51%. પરંતુ 4 ઊંચાઈમાં ફેલ થયા હતા. હવે 102 માંથી કેટલા ઊંચાઈમાં ફેલ થયા હતા? 4 થયા હતા. કેટલા થયા હતા? 4. હું જાણું છું થોડું ઘણું ચલાવી લેવામાં આવે, પણ 4 જણાને શું ઊંચાઈમાં ફેલ કરવામાં આવ્યા હતા. આગળ જઈએ. પહેલી બેચ કેટલા વાગે દોડી હતી? 4 વાગે દોડી હતી. કેવી હતી? કેટલા વાગે? 4 વાગે. અને અહીંયા ફરીથી વહેલા તે પહેલાના ધોરણે. આગળ જઈએ. ગોંડલનું ગ્રાઉન્ડ છે. ગોંડલના ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો કેટલા પાસ થયા હતા? 100 જણા પાસ થયા હતા. કેટલા થયા હતા? 100 જણા પાસ થયા હતા. 4:30 વાગે રિપોર્ટિંગ સામે, એટલે કે 4:30 વાગે રિપોર્ટિંગ શરૂ કરવામાં આવી હતી. 3 રાઉન્ડ, એટલે કે 3 રાઉન્ડ એટલે કે 200 ના 3 રાઉન્ડ, એટલે કે 600 વિદ્યાર્થીઓમાંથી કેટલા પાસ થયા હતા? 300 વિદ્યાર્થીઓ. 50% નો અર્થ શું થાય? 600 વિદ્યાર્થી આવ્યા હોય તેમાંથી 300 જેટલા શું થયા હોય? પાસ થયા હોય છે. આગળ જઈએ. અને છેલ્લું આપણું અમદાવાદના ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો કે 4 વાગે રિપોર્ટિંગ સામે આવી. વહેલા તે પહેલાના ધોરણે 3 રાઉન્ડમાં 107 જેટલા ઉમેદવારોને શું કરવામાં આવે છે? પાસ કરવામાં આવે છે. તબિયત સાચવીને દોડો. 2 થી 3 ઉમેદવારોને ફ્રેક્ચર થયું હતું. કેમ ફ્રેક્ચર થયું હોય? તમને દોડતા કોઈક બીજો દોડતો હોય, તમે એને નડતા હોય તો તમને જોરથી ધક્કો મારી દે, અથવા તો તમે કોઈક બીજાને ધક્કો મારવા જાવ, આમ ધારો કે તમે આમ દોડતા હોય, ગ્રાઉન્ડ છે તમારો, તમે અહીંયા કિનારી ઉપર દોડતા હોય, કોકને દોડતો આવ્યો અને આમ તમને એટલે કે કટ મારવા જતો હોય ને જોરથી અડી જાય, તમને મસ્ત
ખાતા પીતા ઘરનો ઢચું પચું હોય, તમને ધક્કો મારી દે, તમે આવો હો હુકલાકડી જેવા પડી જાવ ગ્રાઉન્ડમાં જઈને, ફ્રેક્ચર બેક્ચર થઈ જાય. એટલે કે દોડવાના ટાઈમે પણ સાચવીને દોડવું જોઈએ તમારે. ઓકે, તો આ સાથે જ ગ્રાઉન્ડનો રિપોર્ટ તમને કેવો લાગ્યો? અમારા મીરા એકેડમીને સબસ્ક્રાઇબ કરો અને અમારા સાથે આમને આમ જોડાઈ રહો. ફરીથી આવી માહિતી તમારી સામે રજૂ કરીશું. જય હિન્દ, જય ભારત.